તાલુકાના માંગરોળ મછાસરા માર્ગ પર ટ્રેક્ટર પલટી મારતા 2 ઇજાગ્રસ્ત। આમોદ તાલુકાના માંગરોળ અને મછાસરા ગામ વચ્ચે આજે એક ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો। મળતી માહિતી મુજબ ગરીબ વર્ગના ખેડૂતનું ટ્રેક્ટર મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ડ્રાઈવરનો કાબુ ગુમાતા ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી મારી ગયું હતું। આ અકસ્માતમાં દેણવા ગામના જગદીશ વસાવા તેમજ રાધાબેન પરમાર ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। સાથે જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર અર્થે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। સ્થાનિક લોકોએ ગ્રામ્ય માર્ગો પર વધતી અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખી વાહન ચાલકોને સાવચેતીपूर्वक वाहन हंकावવાની अपील करी હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।